નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણ માટે હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. સરકારી અધિકારીઓ સામે બાદ ભીડવામાં ભેળવાયા ભીમજી પટેલ. પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ. અમરોલીમાંથી ઝડપાયો ડુપ્લિકેટ પોલીસ. 3 મહિલાઓ સાથે બીભત્સ ફોટા પાડી કરતો હતો તોડ. મનોજ અગ્રવાલના હત્યારાઓને ઝડપી પાડવા અગ્રવાલ સમાજનું પોલીસ કમિશનરને આવેદન. બ્રિજ દુર્ઘટનાના ગુનામાં સ્પેકટેકનો કન્સલ્ટન્ટના 4 આરોપીઓએ કરી આગોતરા જામીન અરજી. અને લાલ ધૂમ ટામેટાના ભાવ થયા લાલ. અચાનક ટામેટાના ભાવમાં જબરદસ્ત ઉછાળાથી વેપારીઓ પણ આશ્ચર્યમાં. સુરત મહાનગરપાલિકા ભાજપના કોર્પોરેટર અને કાયમ માટે ફાયર બ્રાન્ડ કામગીરી કરતા હોવાનો દાવો કરતા સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ભીમજી પટેલ વધુ એક વિવાદના કારણે ચર્ચામાં આવ્યા છે. ગાંધીનગરથી આવેલ ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમ સાથે તેઓની મગજમારી થઈ હતી અને કલાકો સુધી લંબે હનુમાનનો વિસ્તાર તેઓએ માથે લીધો હતો. સુરત મહાનગરપાલિકામાં કોઈને કોઈ કૌભાંડ ઝડપવા માટે જાણીતા ભીમજી પટેલના અડફેટે ગુરુવારે જ્યારે ગાંધીનગરની ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમ અડફેટે ચડી હશે ત્યારે તેઓને સપને પણ ખ્યાલ નહીં હોય કે તેઓએ એક ડેરીમાં ચેકિંગ કરવાનો નિર્ણય ખોટા સમયે અને ખોટી જગ્યાએ કર્યો છે. હકીકતે વાત કંઈ એમ છે કે ગુરુવારે લંબે હનુમાન રોડ પર ભાતની વાડી પાસે આવેલ રામકૃષ્ણ સોસાયટીના બહારના રોડ પર ક્રિષ્ના ડેરી પર ગાંધીનગરની ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમ ત્રાટકી હતી. ફૂડ સેમ્પલો લેવા આવનાર આ ટીમે ફૂડના સેમ્પલો લીધા કે નહીં તે તો સમય બતાવશે, પરંતુ તેઓએ પૈસા રૂપે લાંચ લીધી હોવાના આરોપો પૂર્વ સ્થાયી અધ્યક્ષ અને ભાજપના કોર્પોરેટર ભીમજી પટેલે કર્યા હતા. એટલું જ નહીં, પણ ભીમજી પટેલે તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે તેઓ પાસે આ અધિકારીઓ પૈસા લીધા હોવાની વિડીયો ક્લિપિંગ પણ છે. એવા સમયે ગુજરાત સરકાર ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે અને એની સાથેના એક લેડીઝ અને અન્ય 3-4 અધિકારી નીચે ઉતર્યા. અહીંયા ડેરીના ચેકિંગના નામે એ લોકોએ 15-20 મિનિટ તપાસ કરી અને કેસ બનાવી અને તોડબાજી કરી. આ બેગમાં કેટલા પૈસા નાખ્યા એ મને ખબર નથી, પણ 20,000 થી 25,000 હોય એવું મને લાગ્યું. એમનું શૂટિંગ પણ મેં કર્યું છે. લેડીઝ અને દુકાનદારનો માણસ બંને ડીલિંગ કરતા રંગે હાથ પકડાણા છે. એની બેગ પણ અહીંયા મોજૂદ છે, તમામ અધિકારી મોજૂદ છે. આ 1.5 કલાક થઈ પોલીસ કમિશનરની જાણ કરવા છતાં હજી સુધી કોઈ પગલાં કોઈએ ભર્યા નથી. મારે દુઃખ સાથે કહેવું છે કે 100 નંબર ઉપર 2 વાર ફોન કર્યો, અન્ય અધિકારીઓને ફોન કર્યો. દરેક એમ કહે છે કે મારા ક્રાઇટેરિયામાં નથી આવતું. તો મને ખબર નથી પડતી કે આવું સ્કેન્ડલ બને, લાખો લોકોને ફરજી માવો કે અન્ય મીઠાઈઓ કે અન્ય વસ્તુ પધરાવીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરતા અધિકારી ઉપર જો કોણ પગલાં લેશે અને કોની જવાબદારી છે? આજે આ ડેરીના હપ્તા લઈ અને જો લોકોને અઘટિત વસ્તુઓ પધરાવવામાં આવતી હોય તો આ પગલાં લેવા જોઈએ અને એના માટે અમારી આખી ટીમ અહીંયા મોજૂદ છે. જ્યાં સુધી આનું પંચનામું, આ બેગની તપાસ અને અધિકારીના સ્ટેટમેન્ટ, કારણ કે એમણે ડેરીવાળાને એવું કીધું કે અમે કોઈ ડીલિંગ કર્યું નથી, પણ મારી પાસે વિડીયો શૂટિંગ છે, મારા મોબાઈલમાં શૂટિંગ કરેલું છે. તો આ સામે પક્ષે ગાંધીનગરથી આવેલા ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમ પૈકી જે મહિલાના પર્સમાં લાંચના રૂપિયા હોવાના આરોપો લાગ્યા છે તે મહિલા અધિકારી ભીમજી પટેલ પરાણે આખો ઇસ્યુ ઊભો કરતા હોવાની ફરિયાદ કરી રહ્યા છે. તેઓ તેમની બેગમાં રહેલા પૈસા પોતાના પિતા પાસેથી લાવ્યા હોવાની કેફિયત પણ રજૂ કરી રહ્યા છે. જલ્પા એમ પ્રજાપતિ, ગાંધીનગરથી આવું છું, ફૂડ સેફ્ટી ઓફિસર છું. એકચ્યુઅલી અમે અહીંયા ક્રિષ્ના ડેરી લંબે હનુમાન ચોકમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે તપાસમાં આવેલા છે અને અહીંયા આવીને અમે અમારી તપાસ ચાલુ રાખેલી છે. અને એ દરમિયાન અહીંના જે સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન જે હતા, બરાબર, તો એ ભાઈએ મારી બેગ છીનવી લીધી છે.
બરાબર મારી બેગમાં પૈસા પડ્યા છે જે મારા ફાધરે મને આપેલા છે, તો એ ભાઈ એમ કહે છે કે આ તમે અહીંથી ફૂડ અધિકારીઓ તમે લાંચ લો છો. જે વેપારી પણ ખુદ પોતે એમ કહે છે કે મેં આ બેનને આપ્યા નથી, મેં કોઈ અધિકારીને આપ્યા નથી, તો પણ પેલા ભાઈ જે ભાઈ છે એ એમ કહે છે કે ના કે તમે લીધા છે. કોઈ પ્રૂફ નથી તો પણ અમને ખોટી રીતના હેરાન કરે છે. પૈસા મારા છે, મારા ફાધરે આપ્યા છે. તમારે એવું હોય તો તમે મારા ફાધર સાથે વાત કરી શકો. પાછળ હું બેગ અહીંયા બેગ પડી હતી, પાછળ હું ગઈ હતી, કશું જ નથી જોયું. વચ્ચે રસ્તો ફ્રીજ છે પાછળ. ના હા કમ્પ્લેન નથી મળી. અમે રૂટીન ચેકઅપમાં નીકળ્યા છીએ. બરોબર, અમારા ગાંધીનગરના અધિકારીને અમે જાણ પણ કરેલી છે. બરોબર, રૂટીન ચેકઅપ હોય રૂટીન નીકળ્યા છીએ અમે. લગભગ 6 વાગે શરૂ થયેલી આ મગજમારી 6.5 કલાક સુધી ચાલી હતી. આ હંગામામાં ભીમજી પટેલે પોલીસ કંટ્રોલ રૂમ, એન્ટી કરપ્શન બ્યુરો સહિત પોલીસ અધિકારીઓને ફોન કર્યા હોય એન્ટી કરપ્શન બ્યુરો, એસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જો કે એન્ટી કરપ્શન બ્યુરોની સામે દુકાનદારે પૈસા આપ્યા ન હોય તેઓ કાયદાકીય રીતે લાચાર હોય જતા રહ્યા હતા. પરંતુ આ હંગામો એટલો તો મોટો થઈ ગયો હતો કે મોટી સંખ્યામાં ભીમજી પટેલના સમર્થકો સહિત અહીં રહેતા સ્થાનિકો અને પસાર થતા લોકોનું ટોળું વળ્યું હતું. આ આખાઈ કિસ્સામાં પોલીસ આવી તો ખરી, પરંતુ તેણે શું કરવું તે જ દ્વિધામાં પોલીસ મુકાઈ ગઈ હતી. આખરે પોલીસની હાજરીમાં ભીમજી પટેલે અધિકારીઓને રીતસરના દબડાવી તલાશી લઈ તેઓના ખિસ્સામાંથી રૂપિયાની થપ્પી કાઢી બતાવી હતી. આ દ્રશ્યો હિન્દ ટીવીના કેમેરામાં આબાદ ઝડપાઈ ગયા હતા. તારી વસ્તુ ને અહીં બતાવો. બોલો પૈસા પાછળ કાક નાખી દીધું. ગાંધીનગરની ટીમ સુરત આવી અને ચેકિંગ કરતી વખતે લાંચ લીધી હોવાના આરોપો ભીમજી પટેલ કરતા રહ્યા હતા. પરંતુ આ દરમિયાન મોડી રાત્રે ગાંધીનગરથી આવેલ ફૂડ ઇન્સ્પેક્ટરે ભીમજી પટેલ વિરુદ્ધ સરકારી અધિકારીઓના કામમાં રૂકાવટ બદલનો ગુનો વરાછા પોલીસ મથકે દાખલ કરાવી દેતા હલચલ મચી જવા પામી હતી. ગઈ તારીખ 10/7/2000 કલાકના 00:30 વાગે સેકન્ડ પાર્ટ ગુનો દાખલ થયો છે. શું છે વિગતમાં છે ફરિયાદી બેનશ્રી એમને એવી ફરિયાદ હકીકત મળેલી કે આ કૃષ્ણા ડેરીમાં, સોમાકાંતજીની વાડીમાં કૃષ્ણા ડેરીમાં ત્યાં ઘીમાં ભેળસેળ થાય છે. એ અનુસંધાને ત્યાં ફરિયાદન બેન અને તેમના સ્ટાફના માણસો સાથે ત્યાં ગયા અને ત્યાં તપાસ કરી તો ત્યાં એક ઈસમ આવીને એમની સાથે મગજમારી કરવા માંડ્યા. બરાબર છે. અને આ તમે જે બધી હકીકત કરો છો તે ઉપજાવી કાઢેલી છે. આમાં ખોટી વાત છે. એમની સાથે મગજમારી કરીને જીવાજોડી કરી. બરાબર છે. અને ગુનો કરી આવી દીધી. એ વ્યક્તિ છે અમારે એમાં આવે છે ભીમજીભાઈ પટેલ કરીને છે. આવે છે ને આખું બોલી જવા પહેલેથી છેલ્લે ઉલ્લેખ કરી દેવાનો. જી જી બેન એ ભૂલી જાવ કાગળ છોટું. સોમાકાંતજીની વાડીમાં કૃષ્ણા ડેરીમાં આ ફરિયાદેન બેને જ્યાં જઈને તપાસ કરતા કે ઘીમાં ભેળસેળ કરે છે એના અનુસંધાને ત્યાં તપાસ કરતા ત્યાં એ લોકો ફરિયાદન બેન અને તેમની સાથેના સ્ટાફના માણસો તપાસ કરતા હોય ત્યારે આ તહોમતદાર ભીમજીભાઈ પટેલ નામો આવી અને ફરિયાદન બેન સાથે જીભાજોડી કરી મગજમારી કરતા હોય તો ફરિયાદન બેને વરાછા પોલીસ સ્ટેશનમાં એમની કામમાં રૂકાવટ કરી અને અસભ્ય વર્તન કરેલ હોય એવો ફરિયાદન બેને વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો લંબે હનુમાન રોડ પર ચાલેલી 6.5 કલાક કરતાં વધુની આ મગજમારીએ મોડી રાત સુધી રાજકીય ચહલપહલ પણ મચાવી દીધી. આ આખા કિસ્સામાં કેટલાક મહત્વના સવાલો ઊભા થયા છે. ગાંધીનગર ટીમ ચેકિંગ કરવા કૃષ્ણા ડેરીમાં જ કેમ પહોંચી? ફૂડ ઇન્સ્પેક્ટરો સુરત આવ્યા તે અંગેની કોઈ ઓફિશિયલી નોંધ તેમની ડાયરીમાં હતી કે કેમ? સુરતમાં તેઓ અન્ય કેટલી જગ્યાએ ચેકિંગ કરવા પહોંચ્યા હતા?
શા માટે ડાયરેક્ટ લંબે હનુમાન રોડની કૃષ્ણા ડેરીમાં પહોંચ્યા? ભીમજી પટેલ પોતાની પાસે લાંચ લેતા હોવાની વિડીયો ક્લિપ હોવાનો દાવો કરે છે, તો આ વિડીયો ક્લિપને તેઓ જાહેર કેમ નથી કરતા? ભીમજી પટેલની ક્લિપ જો એસીબીના અધિકારીઓએ જોઈ હોય તો તેઓ ગુનો દાખલ કર્યા વગર કેમ સ્થળ પરથી નીકળી ગયા? સવાલ તો અનેક છે, પરંતુ જવાબો સમયની ગળતામાં સમાયા છે. કદાચ આવનારા સમયમાં જ આના ખુલાસા થશે. હાલ તો ભીમજી પટેલ વિરુદ્ધ સરકારી કામમાં રૂકાવટનો ગુનો દાખલ થયો છે. કદાચ ભીમજી પટેલના અત્યાર સુધીના કૌભાંડ પકડવાના પ્રકરણમાં આ પહેલું પ્રકરણ હશે જેમાં તેઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો હોય. જો કે ભીમજી પટેલ સામે ગુનો નોંધાયા બાદ શુક્રવારે બપોરે પોલીસે ભીમજી પટેલને પોલીસ મથકે હાજર થવા ફરમાન કર્યું અને મોડી સાંજે ભીમજી પટેલની પોલીસે ધરપકડ કરી. આઈપીસીની કલમ 186, 342, 353, 354, 509 મુજબ ગુનો દાખલ કર્યો હોવાની માહિતી પણ મળી રહી છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે ભૂપેન્દ્ર શાહ ચાણીનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. કોઈને કોઈ બહાને લોકોને પોતાના ઘરે બોલાવી સાગરીત મહિલાઓ સાથે બીભત્સ ફોટા પાડી બાદમાં ડુપ્લિકેટ પોલીસ બની એન્ટ્રી કરી તોડપાણી કરતા એક શખ્સને અમરોલી પોલીસે ઝડપી પાડ્યો છે. આ એ શખ્સ છે જે એક સમયે ડુપ્લિકેટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો સ્વાંગ રચીને કેટલાય લોકોને પોતાની લૂંટના શિકાર બનાવી દીધા છે. પરંતુ હાલ ડુપ્લિકેટ એવા આ પીએસઆઈને અસલી પીએસઆઈએ એક વ્યક્તિની ફરિયાદના આધારે ઝડપી પાડી જેલના સળિયા ગણતા કરી દીધો છે. શહેરના અમરોલી વિસ્તારમાં ગત 8મી જુલાઈના રોજ એક વેપારીને ફોન આવ્યો હતો અને પાપડ તથા તેલ ખરીદવા માટે મોટો ઓર્ડર આપવાનો હોય ફોન કરનારે પોતાના ઘરે બોલાવ્યા હતા. વધુ વેપારની આશાએ વેપારી ફોન કરનારે જણાવેલ જગ્યા ઉત્તરાયણ ખાતે આવેલ સનરાઈઝ બિલ્ડિંગના 3જા માળે આવેલ K301 નંબરના ઘરમાં પહોંચ્યા હતા. જોકે તેઓ ત્યાં પહોંચ્યા ત્યાં તરત જ ત્યાં હાજર 3 મહિલાઓએ ભેગા મળીને આ વેપારીના કપડાં ઉતારી કાઢ્યા હતા. એટલું જ નહીં, પરંતુ આ 3 મહિલાઓ પૈકી 2 મહિલાઓએ પણ પોતાના કપડાં ઉતારી દીધા હતા. આ જ સમયે અચાનક પોલીસના સ્વાંગમાં એક વ્યક્તિની એન્ટ્રી થઈ હતી અને એ વ્યક્તિ પોતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આ 3 મહિલાઓ અને આ કહેવાતા પોલીસે ભેગા મળી આ વ્યક્તિ પર બલાત્કાર જેવા ગુનાની ધમકી આપીને વેપારી પાસેથી બળજબરીથી 11,000 રૂપિયા ખિસ્સામાં હતા તે કઢાવી લીધા હતા. એટલું જ નહીં, પરંતુ વધુ 50,000 રૂપિયાની પણ માંગણી કરી હતી. વેપારી આટલી મોટી રકમ માટે સમય માંગ્યો હતો અને ત્યાંથી નીકળ્યો હતો. જોકે બાદમાં આ 3 મહિલાઓ અને કહેવાતા પીએસઆઈની ધમકીભર્યા ફોન આવતા વેપારીઓએ શંકા ગઈ હતી અને તેઓએ અમરોલી પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. અમરોલી પોલીસે આ વેપારીની ફરિયાદના આધારે તપાસ કરી તો આ શખ્સ મનજી ગેલાણી પોલીસ ખાતામાં જ ન હતો. પોલીસે આ વ્યક્તિની અટકાયત કરી તેની સાથી મહિલા વિશે પૂછપરછ કરી તો કરીના, અનુ અને સુધા આ 3 મહિલાઓના નામ ખુલ્યા હતા. પોલીસે હાલ તો પુરુષ અને 3 મહિલા આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પલસાણા ખાતેથી કરણ ગામની સીમમાંથી ચાદરમાં બાંધીને હત્યા કરેલ મનોજ અગ્રવાલની હત્યા કરેલી લાશ મળી આવતા ઘેરા પ્રત્યાઘાતો અગ્રવાલ સમાજમાં પડ્યા છે. અગ્રવાલ સમાજે શુક્રવારે આ અંગે સુરત શહેર પોલીસ કમિશનરને આવેદન આપી રજૂઆતો કરી હતી. શહેરના હાઈ પ્રોફાઇલ જમીન દલાલ મનોજ અગ્રવાલની હત્યાના ઘેરા પ્રત્યાઘાતો અગ્રવાલ સમાજના આગેવાનોમાં પડ્યા છે. પોતાના લગ્ન જીવન અંગે વિવાદિત ભૂતકાળ ધરાવતા મનોજ અગ્રવાલની હત્યા થતાં પોલીસે અનેક દિશામાં તપાસ હાથ ધરી છે, પરંતુ અગ્રવાલ સમાજના એક યુવકની હત્યા થઈ ગઈ. અગ્રવાલ સમાજે શુક્રવારે એકત્ર થઈને સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદન આપ્યું હતું. પોલીસ કમિશનરને આવેદન આપતા આગેવાને જણાવ્યું હતું કે હત્યા કોણે કરી તે અંગે કોઈ જાણતું નથી, પરંતુ પોલીસ વહેલામાં વહેલી તકે હત્યારાઓને ઝડપી પાડે તેવી તેમની માંગણી છે. ये जो हमारे अग्रवाल समाज के एक परिवार के सदस्य की निर्मम हत्या हुई है, इसका समाज में पूरी तरह से विरोध है और हमारी मांग यही है कि पुलिस कमिश्नर साहब से कि इन दोषियों को जल्दी से जल्दी पकड़ के ज़्यादा सजा दिलाई जाए. आपको मालूम है किसने मर्डर किया है ये मालूम नहीं है, ये तो पुलिस तपास के बाद ही बाहर. सीपी साहब को क्या रजूआत करने आए हैं? रजूआत है किसी बस पे दोषियों को शंका है? नहीं. तो कल एक नाम बताया गया था, हाँ, वो नाम किसका है और कौन है वो आदमी? अपने को मेरे को कुछ नहीं मालूम है इसके बारे में. इतनी जानकारी तो उसके देखो वो तो पुलिस तपास ही कर सकती है, इस बारे में मैं कुछ नहीं कह सकता. ઉલ્લેખનીય છે કે મનોજ અગ્રવાલના લગ્ન અને તેના કારણે તેને ધરેલી હિંસાના કેસમાં જેલમાં પણ જવું પડ્યું હતું. તેની હત્યા પાછળ કોઈ જમીનનો વિવાદ પણ કારણભૂત હોઈ શકે તેવું પોલીસ માની રહી છે અને એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. ગયા મહિને શહેરના અઠવા લાઇન્સ ખાતે બનેલ બ્રિજ દુર્ઘટનામાં પોલીસે 18 સામે ફોજદારી દાખલ કર્યા બાદ મોટાભાગના આરોપીઓ આગોતરા જામીન મેળવવાની દોડધામ કરી રહ્યા છે, જેમાં હવે ટીપીઆઈ તરીકે કામ કરતી સ્પેક્ટ્રમ ટેકનો કન્સલ્ટન્ટના 4 આરોપીઓએ પણ જામીન અરજી કરી હોવાની માહિતી મળી રહી છે.
શહેરમાં બનેલી નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજ દુર્ઘટનામાં 10 વ્યક્તિઓના મોત અને 6 જેટલાઓને કાયમી ખોડખાપણ બાદ પોલીસે જાતે ફરિયાદી બની જવાબદાર એવા 18 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધાતા જ મોટાભાગના આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને આગોતરા જામીન અરજી કરી પોતાના બચાવમાં લાગી ગયા છે. અગાઉ મનપાના અધિકારીઓ, ડિઝાઇન બનાવનાર કંપની અને ઇરજદાર રચના કંપનીના આરોપીઓએ જામીન અરજી કરી હતી. હવે તેમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનના જેના માથે ભાર હતો તેવી સ્પેક્ટ્રમ ટેકનો કન્સલ્ટન્ટના 4 આરોપીઓએ આગોતરા જામીન અરજી કરી છે. આ કંપનીના 4 આરોપીઓ ભીખુ નાયક, આકાશ પટેલ, સંજય પરમાર અને ભાવેશ પટેલે વકીલ મારફત આગોતરા જામીન અરજી કરી છે. આ અંગે હવે કોર્ટમાં આગામી 15મીએ સુનાવણી હાથ ધરવામાં આવશે. અચ્છે દિનની વાત કરતી સરકારે વધુ એક કડવો ડોઝ મોંઘવારીમાં પીસાતી પ્રજાને આપ્યો છે. જી હા, ડુંગળી બટાકા બાદ હવે ટામેટાના ભાવમાં એકાએક ઉછાળો આવ્યો છે. ₹25ના ભાવે કિલો મળતા ટામેટાનો ભાવ ₹60 થી 70 થઈ જતા ગૃહિણીઓ બૂમો પાડી ઉઠી છે. એકાએક ટામેટાના ભાવ આસમાને પહોંચી જતા મોંઘવારીનો કડવો ડોઝ હજુ લોકોને કેટલો દઝાડશે તેની ચિંતામાં આમ જનતા સરી પડી છે. તો જો હિન્દ ટીવીના એક વિશેષ અહેવાલમાં ટામેટા થયા મોંઘાદાટ. મોંઘવારી વિકરાળ બનતા આમ જનતાને હવે 2 ટક ખાવાના પણ ફાંફા પડી રહ્યા હોય તેવું ચિત્ર કાળઝાળ વધી રહેલી મોંઘવારીના કારણે ઉપસી રહ્યું છે. એક પછી એક જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓમાં મોંઘવારીનો કડવો ડોઝ વધતા આમ જનતા વધુ મોંઘવારીમાં પીસાઈ રહી છે. 1 માસ અગાઉ શાકભાજીનો સંગ્રહ કરી રાખવામાં આવતા ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા હતા. આ પછી બટાકાના ભાવમાં કૃત્રિમ ઉછાળો લાવવામાં આવ્યો હતો. આ કમરતોડ ભાવ વધારાથી પ્રજાને કળ વળી નથી ત્યાં અચાનક ટામેટાના ભાવમાં કિલોએ એકાએક ₹60 થી 70 થઈ જતા ગૃહિણીઓ પણ ચોંકી ઉઠી છે. ટામેટાના ભાવમાં એકાએક આટલો જબરો ઉછાળો આવતા ગૃહિણીઓમાં આક્રોશ સાથે સરકારના અચ્છે દિનનું શું થયું તેવો ગણગણાટ પણ શરૂ થઈ ગયો છે. તો બીજી તરફ ચોમાસું લંબાવાના કારણે ટામેટાના ભાવમાં ઉછાળો આવ્યો હોવાનું એપીએમસી માર્કેટના ચેરમેન રમણભાઈ જાનીએ જણાવ્યું હતું. અને જે વાતાવરણ બન્યું છે એની અસર ખૂબ ખેતી ઉપર થઈ છે. અને આપણે ત્યાં જ્યાં સુધી વાત છે સુરત શહેરને લાગે વળગે ત્યાં સુધી તો અહીંયા આગળ ટામેટાની ખેતી જે છે અને ટામેટાનો પાક જે છે તે મોટે ભાગે મહારાષ્ટ્રમાંથી આવે છે. અને મહારાષ્ટ્રમાંથી જે આવક જે છે તે આવક આ વાતાવરણને લીધે ખેડૂતોનો પાક જે છે તે પાક ઓછો થઈ ગયો અને બિલકુલ પ્રમાણમાં અહીંયા આગળ ટામેટાનો પાક જે છે તે ખેડૂતો લઈને આવી રહ્યા છે. 15 થી 20 દિવસમાં ટામેટાના ભાવમાં એકાએક કડાકો થતા ગૃહિણીઓના રસોડાનું બજેટ તો અટવાઈ જ ગયું છે. સાથે સાથે લીલા શાકભાજીના ભાવ પણ તેટલા જ મોંઘા બન્યા છે. જો હજુ પણ વરસાદ નહીં વરસે તો આના કરતાં પણ વિકટ પરિસ્થિતિ ઊભી થશે તેમાં કોઈ શંકા નથી. હોલસેલની ભાવની વાત કરીએ તો લગભગ 10-12 રૂપિયાનો વધારો થયો છે છેલ્લા 15 દિવસમાં. આ પરિસ્થિતિ વરસાદ જો ના આવે તો કદાચ આનાથી વિકટ પરિસ્થિતિ આવી શકે, કારણ કે ખેડૂત પાસે માલ જ ન હોય તો લઈને આવવાનો નથી. તો બીજી તરફ સંગ્રહખોરીના કારણે ટામેટાના ભાવમાં કૃત્રિમ ઉછાળો આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે સંગ્રહખોરીની વાતને એપીએમસીના ચેરમેને નકારી કાઢી હતી. તેમનું સંગ્રહખોરી વિશે શું કહેવું છે તે સાંભળીએ તેના શબ્દોમાં. સામાન્ય રીતે શાકભાજી અને ટામેટા વસ્તુ એક એવી છે કે જેને સંગ્રહ ખેડૂત ઈચ્છા કરે તો પણ કરી શકતો નથી, વેપાર કરનારો ઈચ્છા કરે તો પણ કરી શકતો નથી. પેરિશેબલ છે એટલે એ તો એને ઉતારવું જ પડે સમય થાય એટલે, અને ઉતાર્યા પછી એને સમયમાં વેચીને એ જે ખાનાર છે ત્યાં સુધી પહોંચાડવું જ પડે તો જ એનું મૂળ ઉત્પન્ન થાય. મોંઘવારી સંગ્રહખોરીના કારણે હોય કે વરસાદ લંબાવાના કારણે, પરંતુ દર 15 દિવસે એક પછી એક ખાવાની ચીજ વસ્તુઓ ઉપર સંગ્રહખોરો કૃત્રિમ ઉછાળો લાવીને લોકોને ભૂખ્યા મારવાની સ્થિતિ સર્જી રહ્યા છે તે વાત નક્કી છે. સંગ્રહખોરીની સાન ઠેકાણે લાવવાની સરકારની ફરજ છે, પરંતુ સરકાર મૂક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી છે. 15 દિવસ પછી કઈ વસ્તુના ભાવ વધશે તેમ કહેનારા સટોડિયાઓ શાકભાજીના ભાવમાં કૃત્રિમ ઉછાળો લાવવામાં સફળ રહ્યા છે.
શહેરમાં પુરવઠા વિભાગની ઓફિસ હોવા છતાં પણ સટોડિયાઓ દ્વારા કરાતા સટ્ટાને રોકવામાં સરેઆમ નિષ્ફળ ગઈ હોવાથી તેમની કામગીરી ઉપર પણ શંકા ઊભી થઈ છે. બજારમાં ટામેટાની આવક પૂરતી હોવા છતાં સટોડિયાઓ ટામેટાનો જથ્થો બજારમાંથી ઉપાડી તેની અછત બતાવી ભાવો ઉછાળ્યા છે. ત્યારે મોંઘવારીનો આ કડવો ડોઝ ક્યાં જઈ અટકશે તે જોવું રહ્યું. કેમેરામેન હિરેન નિમાવ સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરના ઉધના ખાતે આવેલ એક લોચાની દુકાનમાંથી દુકાનમાં કામ કરતા નોકરે જ ચોરી કરી જતા દુકાન માલિકે નોકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉધના ખાતે આવેલ એક લોચાની દુકાનમાં કામ કરતા આકાશ નામના નોકરે પોતે જ્યાં કામ કરતો હતો તે જ દુકાનમાંથી 9,000ની કિંમતની LED ટીવી ચોરી કરી લીધી હતી. દુકાન માલિકને આ અંગે જાણ થઈ તો તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે આ કિસ્સામાં ખુદ નોકર પાસે દુકાનની ચાવી હોય તેને ચોરી કરવામાં આસાની રહી, પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે સામાન્ય સંજોગોમાં નોકરોની વિગતો પોલીસ મથકે નહીં આપનાર માલિકો વિરુદ્ધ પોલીસ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરતી હોય છે. પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને એના આધારે દરેક માલિકે પોતાની સંસ્થામાં કામ કરતા કર્મચારીઓની વિગતો પોલીસ મથકે આપવાની હોય છે. આ ચોરીના કિસ્સામાં ખુદ દુકાન માલિકને જ નોકરના સરનામાની વિગતો ખબર નથી, તો પછી ઉધના પોલીસ દુકાન માલિક વિરુદ્ધ કમિશનરના જાહેરનામાના ભંગની ફરિયાદ દાખલ કરશે ખરી? સામાન્ય માણસ હોય તો પોલીસ તરત જ આ પગલું ભરતી હોય છે, પરંતુ સમાજના કહેવાતા માથાઓ અને રાજકારણીઓની ઓથ લઈને બેસેલા એવા આ દુકાન માલિક વિરુદ્ધ પોલીસ પગલાં ભરવાની હિંમત કરશે ખરી? ગુરુવારે કેન્દ્ર સરકારે વર્ષ 2014-15નું કેન્દ્રીય બજેટ જાહેર કર્યું હતું. આ બજેટમાં કેટલાક સેક્ટરો પૈકી વીમા ક્ષેત્રે પણ FDIની મંજૂરી આપતા સુરત LICમાં કામ કરતા કર્મચારીઓ વિરોધ નોંધાવી આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યું તો એમાં વિરોધી પક્ષ દ્વારા એનો વિરોધ થતો સ્વાભાવિક છે. આનાથી કેટલાક સેક્ટરના કર્મચારીઓ પણ નાખુશ દેખાઈ રહ્યા છે. કેન્દ્રના બજેટથી લાઈફ ઇન્સ્યોરન્સ ઓફ ઇન્ડિયા એટલે કે LICના કર્મચારીઓ નારાજ થયા છે. સુરત LIC કચેરીના કર્મચારીઓએ કેન્દ્રના બજેટમાં વીમા ક્ષેત્રે FDIનો વિરોધ નોંધાવવા માટે આજે LIC કચેરી ખાતે ધરણા પ્રદર્શન યોજી આ યોજનાને પરત ખેંચવા માંગ કરી. એ સાથે સાથે FDI આવવાથી કર્મચારીઓની નોકરી પણ જોખમ રહી હોવાની વાત કહી હતી. જો કે LICના હજારો કર્મચારીઓ પૈકી માત્ર ગણતરીના જ કર્મચારીઓ હાજર હોય LIC કર્મચારીઓના સંગઠનની સનિષ્ઠા પર સવાલો પણ ઊભા થવા પામ્યા હતા. ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી માટે ઓનલાઈન ફોર્મ ભરાયા બાદ શનિવારે પહેલા તબક્કાનું એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. ધોરણ 12 સાયન્સના ઊંચા પરિણામો બાદ દરેક ક્ષેત્રમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓએ ફાર્મસી સાથે BScમાં પણ અરજી કરી હતી. શનિવારે ફાર્મસીમાં ડિગ્રી અને ડિપ્લોમાનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ જે વિદ્યાર્થીઓએ BSc અને ફાર્મસી બંનેમાં અરજી કરી હોય તેમણે પોતાની પસંદગી કરવાની રહેશે. પસંદગી કરવાનો સમયગાળો 12મી જુલાઈથી 15મી જુલાઈ સુધીનો રહેશે. વિદ્યાર્થીઓ પોતાનું ક્ષેત્ર પસંદ કરી લે ત્યારબાદ ફરીથી 17મી જુલાઈના રોજ ફાઇનલ મેરિટ લિસ્ટ વેબસાઇટ પર મૂકવામાં આવશે. અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામ સ્થિત કુલીનગરના નળામાંથી એક માનવ ધડ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટના સ્થળેથી મળતી વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના આહાડા ગામમાં આવેલ કુલીનગરના નાળામાં એક મૃતદેહ હોવાની જાણ સ્થાનિકોને થઈ હતી. તેઓએ આ અંગે પોલીસને જણાવતા અંકલેશ્વર GIDC પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. નાળામાંથી મૃતદેહને બહાર કાઢી તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મૃતદેહના હાથ, પગ અને માથું કાપી નાખવામાં આવ્યા હતા. જોકે આ મૃતદેહ કોઈક પુરુષનો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. કોઈક હત્યારાએ આ વ્યક્તિની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાનું અનુમાન પોલીસ પ્રાથમિક તપાસમાં લગાવી રહી છે. વળી શરીરના અંગો જે રીતે કાપવામાં આવ્યા છે એ કોઈક કટર વડે કપાયા હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. અંકલેશ્વર GIDC પોલીસ નજીકના દિવસોમાં ગુમ થયેલા વ્યક્તિની તપાસમાં લાગી છે, જેનાથી આ મૃતદેહની ઓળખ પડતાલ થઈ શકે. આ ફક્ત ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવેલ છે કે પછી માનવ અંગોનો અન્ય કોઈ વસ્તુમાં ઉપયોગ કરવા માટે આ થયું છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. જે વ્યક્તિ મરણ ગયેલ છે એના ગળાની અંદર રુદ્રાક્ષ પહેરેલો છે અને કાળો દોરો બાંધેલો છે.
એનું ગળું કપાઈ ગયેલું હોવાથી તેનું આઈડેન્ટિફિકેશન થયેલું નથી. તો જે કોઈ વ્યક્તિઓ ગુમ થયેલા હોય એ બાબતેની તપાસ કરી અને ગુમ થયેલામાંથી કોઈ વ્યક્તિ મળી આવે તો એના દ્વારા તપાસ આગળ કરવામાં આવશે. જીઆઈડીસી ડી સ્ટાફ તથા ભરૂચ એલસીબીને ગુનો શોધવા માટે કાર્યરત કરી અને તપાસમાં સાથે લઈ અને હાલ ગુનો ડિટેક્ટ કરવા માટેના સંપૂર્ણ પ્રયત્નો અમારા ચાલુ છે, તપાસ ચાલુ છે. શરીરનો જે ભાગ મળી આવ્યો છે એમાં એના હાથ, પગ અને ગળું કાપી નાખેલા છે. જે કાપેલા નિશાન છે એ કોઈ કટર મશીનથી કાપેલા હોય એ પ્રકારના કાપેલાના એના નિશાનો છે. હજુ આઈડેન્ટિફાઈ થયું નથી, એટલે હજુ તપાસ આજુબાજુમાં એનું કંઈ માથું અથવા હાથ પગ કે એવું મળી આવે એના માટેનો અત્યારે માણસોને લગાડી અને શોધખોળ ચાલુ છે. આ દરમિયાન આ કોઈ વિસ્તારમાં કોઈ ગુમ થયેલ અંદાજિત 25 થી 30 વર્ષની મરણ ગયેલ વ્યક્તિનો અંદાજ છે કે 25 થી 30 વર્ષનો છે. એટલે આવું કોઈ આપણી આજુબાજુમાંથી કે કોઈ વ્યક્તિ ગુમ થયેલું હોય તો તુરંત જ પોલીસને જાણ કરવા માટે વિનંતી છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકામાંથી એક અજાણી મહિલાની લાશ પથ્થરની ખાણમાંથી બિનવારસી હાલતમાં મળી આવતા ગામમાં ચર્ચા સહિત અનેક તર્ક વિતર્કોએ જોર પકડ્યું છે. મહિલા કોણ છે, ક્યાંની છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. વ્યારા તાલુકાના આંબિયા ગામે સવારના અરસામાં ગામ લોકોએ ગામમાં છેલ્લા ઘણા સમયથી બંધ પડેલ પથ્થરની ખાણમાં એક અજાણી મહિલાની લાશ નજરે પડી હતી. મહિલાની લાશને જોતા ગામમાં વાયુ વેગે વાત પસરી હતી અને આ લોકો આ મહિલા કોણ છે, ક્યાંથી આવી છે, કઈ રીતે તેનું મોત થયું, મહિલાની હત્યા થઈ કે આત્મહત્યા કે પછી અકસ્માતે મોત થયું જેવા અનેક સવાલો સાથે ગામના સરપંચને જાણ કરી અને સરપંચે વ્યારા પોલીસ મથકે જાણ કરી અજાણી મહિલાના પગેરો શોધવાની તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, વ્યારા. અલુણા વ્રત અને જયા પાર્વતીનું વ્રત શરૂ થતાં જ શાળાઓમાં પણ વિવિધ સ્પર્ધાઓનું આયોજન થવા લાગ્યું છે. ત્યારે ડુંભાલ ખાતે આવેલી શ્રીમતી MP લીલિયાવાડા વિદ્યાભવન ખાતે શુક્રવારના રોજ મહેંદી સ્પર્ધા યોજાઈ હતી. સ્ત્રીઓ માટે આભૂષણ ઉપરાંત મહેંદી તેની સુંદરતામાં 4 ચાંદ લગાવે છે. સગાઈ હોય કે પછી લગ્ન પ્રસંગ કે વ્રત તહેવાર, યુવતીઓમાં હાથ પર મહેંદી લગાવવાનું પહેલા પસંદ કરે છે. આમ સ્ત્રીઓના હાથ પર મહેંદી લાગતા જ તેની સુંદરતા ઓર નિખરવા લાગે છે. ત્યારે હાલ અલુણા વ્રતની મોસમ ચાલતી હોય યુવતીઓમાં વ્રતને લઈ મહેંદીનો ક્રેઝ ભારે જોવા મળે છે, જેને લઈ શાળાઓમાં પણ મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે શુક્રવારના રોજ ડુંભાલ ખાતે આવેલી શ્રીમતી MP લીલિયાવાડા વિદ્યાભવન ખાતે મહેંદી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ અન્ય વિદ્યાર્થીઓના હાથમાં હોંશે હોંશે મહેંદીની અવનવી ડિઝાઇન બનાવી મહેંદી સ્પર્ધા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. માંડવી તાલુકાના ટુકેદ ગામે રોડની બાજુમાં ઝાડ નીચે જુગાર રમતા કેટલાક ઇસમો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. તો પોલીસને જોઈ ભાગી છૂટેલા કેટલાકને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર માંડવી તાલુકાના ટુકેદ ગામની સીમમાં ટુકેદથી રાની કુવા જતા રોડ પર ડાબી બાજુએ ઝાડની નીચે બેસીને કેટલાક ઈસમો બિંદાસપણે હાર જીતનો જુગાર રમતા હતા. પોલીસની નજર ચડી જતા કેટલાક ઈસમો આવા ઝડપાઈ ગયા. ટુકેદ ગામના આશિક ચૌધરી, રમેશભાઈ ચૌધરી, વસંતભાઈ બાબુભાઈ ચૌધરી, મુકેશભાઈ વીરસિંહ ચૌધરી તથા મતકુભાઈ ગામના અશોકભાઈ વસાવા પકડાઈ ગયા, જેમની પાસેથી રોકડ 760, 2 મોબાઈલ તથા 4 વાહનો જેની કિંમત રૂપિયા 60,500 મળી કુલ 62,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે બીજા ઈસમો મહેન્દ્ર છના વસાવા, છાણિયા વસાવા, નગીન ચૌધરી, રામસિંહ ચૌધરી ભાગી ગયા હતા, જેમને વોન્ટેડ જાહેર કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત સૂર્યા રેમિડાઇઝ કંપનીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી જતા દોડધામ મચી ગઈ હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ સૂર્યા રેમિડાઇઝ કંપનીમાં વોટર પ્લાન્ટ કાર્યરત છે, જે વોટર પ્લાન્ટના રિએક્ટરના વાલ્વમાં અચાનક સ્પાર્ક થતા બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટથી કંપનીમાં દોડધામ મચી ગઈ હતી. પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન બ્લાસ્ટ થતા કામ કરી રહેલ બહાદુરભાઈ કેવલને પગના ભાગે ઈજા થતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બ્લાસ્ટ બાદ આગ લાગી જતા DPMC અંકલેશ્વરને પણ જાણ કરવામાં આવી હતી. એક ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચી સામાન્ય આગ હોવાથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. કંપનીમાં પ્લાન્ટમાં પણ નુકસાન થયું હતું, જોકે કોઈ જાનહાનિ ન થતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. બ્યુરો રિપોર્ટ,
હિન્દ ટીવી ન્યૂઝ અંકલેશ્વર. પાંડેસરા વિસ્તારમાંથી એક શાળાના ગેટની પાસેથી બાળકીના અપહરણ કરવા આવેલ શખ્સને જોઈ બાળકી માતાએ બૂમાબૂમ કરી મૂકતા લોકોએ બે પૈકી એક અપહરણકારનો ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો છે. હિન્દ ટીવીની સ્ક્રીન પર દેખાઈ રહેલા શખ્સ પોલીસની ગાડીમાં આરોપી તરીકે હોવા છતાં પણ રાજપાટમાં એ રીતે બેઠો છે જાણે કે પોતાના સાસરે જતો હોય. ખરેખર આ શખ્સના હાવભાવ જ કહી આપે છે કે આ શખ્સ રીઢો ગુનેગાર છે. હકીકતે વાત એમ છે કે ગુરુવારના રોજ બપોરે 1 વાગ્યાના સુમારે પાંડેસરા ખાતે આવેલ સર્વોદય નગર ખાતેના જીજા માતાના મંદિર પાસે આવેલ પ્રાથમિક શાળાના ગેટ પાસેથી આ શખ્સ અને તેના મિત્ર એક માસૂમ બાળાનું અપહરણ કરવાની કોશિશ કરી રહ્યા હતા. સદનસીબે આ નરાધમો નાપાક કૃત્ય કરે તે પહેલાં જ બાળકીની માતાનું ધ્યાન આ લોકોની હરકત પર પડી ગયું હતું અને તેણીએ બૂમાબૂમ કરી મૂકી હતી. તેઓની બૂમાબૂમથી આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. આ દરમિયાન 2 અપહરણકારો પૈકી એક ભાગી જવામાં સફળ રહ્યો હતો, જ્યારે એકને લોકોએ ઝડપી પાડ્યો હતો. આ આરોપીને પકડી લોકોએ પોલીસને હવાલે કર્યો અને પોલીસે જ્યારે આ શખ્સની પૂછપરછ કરી તો આ શખ્સ મૂળ ઓરિસ્સાના હોવાનું અને હાલમાં પાંડેસરા ખાતે જ રહેતો હોવાની વિગતો બહાર આવવા પામી છે. પોલીસે હાલ તો અપહરણ શા માટે કરવાનો હતો અને તેનો સાથી કોણ હતો તેની તપાસ શરૂ કરી છે. શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા અને અડાજણ ખાતે જ ઓફિસ ધરાવતા એક વ્યક્તિ સાથે અલગ અલગ રાજ્યોના 5 જેટલા ઠગોની ટોળકીએ 4.86 કરોડ ઉસેટી લઈ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ શહેરના ડીસીબી પોલીસ મથકે નોંધાવવા પામી છે. અડાજણ ખાતે રહેતા મંજી ડુંગરાળી સાથે 2012માં વર્ષમાં મે મહિનામાં ઉત્તરાખંડ અને લંડન, મુંબઈ તેમજ ચેન્નઈ ખાતે રહેતા કુલ 5 જેટલા વ્યક્તિઓએ છેતરપિંડી આચરી છે. આ તમામ આરોપીઓએ ભેગા મળીને ફરિયાદ પાસેથી નાણાં પડાવવા માટે અગાઉથી તરકટ રચીને મંજી ડુંગરાણીના પ્રોજેક્ટમાં મોટી રકમના રોકાણનું પ્રલોભન આપ્યું હતું અને બાદમાં નાણાં રોકવા માટે લોન આપવાના બહાને પ્રોપર્ટી ટ્રાન્સફર, વેલ્યુએશન જેવા બહાના બતાવી કુલ 4.86 કરોડ રૂપિયા ઉસેટી લીધા હતા. ત્યારબાદ લોન મંજૂર ન થતાં મંજી ડુંગરાણીએ પોતાના પૈસા પરત માંગ્યા તો ચેક લખી આપ્યા હતા, પરંતુ આ ચેકો પણ પરત ફર્યા હતા. આખરે 2 વર્ષ સુધીની મગજમારીના અંતે મંજી ડુંગરાણીને છેતરાયા હોવાનો અહેસાસ થતાં તેઓએ પોલીસ ફરિયાદ કરી હતી. આરટીઓ અવારનવાર કોઈને કોઈ વિવાદને લઈ ચર્ચામાં રહેતો હોય છે, ત્યારે આ વખતે વિવાદની વાત નથી પરંતુ એક સારો નિર્ણય આરટીઓ દ્વારા લેવામાં આવ્યો છે, જે મુજબ હવે લાયસન્સ ટેસ્ટમાં નાપાસ થયેલાઓને ઓનલાઈન એપોઇન્ટમેન્ટની જરૂર નથી. આમ આ નિર્ણયથી વાહન ચાલકોમાં રાહત થવા પામી છે. લાયસન્સ મેળવવા માંગતા વાહન ચાલકો માટે હવે રાહતના સમાચાર છે. જી હા, 2 વ્હીલર અને 4 વ્હીલરમાં લાયસન્સ બાદ પાકું લાયસન્સ મેળવવા લેવાતી પરીક્ષામાં 50%થી વધુ લોકો નાપાસ થતા હોય છે. તેઓ જ્યારે ફરીથી પરીક્ષા આપવાની હોય તો 1 મહિના સુધી રાહ જોવી પડતી હોય છે અને આ અરસામાં તેમણે મેળવેલ લર્નિંગ લાયસન્સની પણ મુદત પૂરી થઈ જતી હોવાથી સમગ્ર પ્રક્રિયા નવેસરથી કરવાની નોબત આવીને ઊભી રહી છે. આ અંગેની વ્યાપક ફરિયાદ બાદ આરટીઓએ નવો નિર્ણય કર્યો છે, જે મુજબ હવે પાકા લાયસન્સ માટે મેન્યુઅલી અપોઇન્ટમેન્ટ આપીને થોડા જ સમયમાં પરીક્ષા લેવાનો આરટીઓએ નિર્ણય કર્યો છે, જેથી હવે નાપાસ થયેલાને ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લેવી પડશે નહીં. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. અલુણા વ્રત શરૂ થતાં જ શહેરમાં વિવિધ કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અલુણા વ્રત નિમિત્તે મહેંદી હરીફાઈ અને ગોરમા ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન ચોક બજાર ખાતે આવેલા રંગ ઉપવન ખાતે યોજાયું હતું, જેમાં વિવિધ શાળાના બાળકોએ ગોરમા ગીત સ્પર્ધામાં ભાગ લઈ પોતાની આગવી શૈલી દર્શાવી હતી. આ પ્રસંગે આમંત્રિત મહેમાનો હાજર રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કરાયા હતા. અલુણા વ્રતની મોસમ શરૂ થતાં જ શહેરની શાળા સંકુલોમાં વિવિધ સ્પર્ધાઓના કાર્યક્રમો યોજાવાની ભરમાર શરૂ થઈ જાય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકા દ્વારા અલુણા વ્રત નિમિત્તે ગોરમા ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગ ઉપવન ખાતે યોજાયેલ આ સ્પર્ધામાં નગર પ્રાથમિક શાળાની બાળાઓએ ભાગ લઈ પોતે તૈયાર કરેલી કૃતિ રજૂ કરી હતી. બાળાઓએ ગોરમાના ગીત રજૂ કરી ઉપસ્થિત મહેમાનોને ખુશ કરી દીધા હતા. તો આમંત્રિત મહેમાનોએ આ બાળાઓને પ્રોત્સાહિત ઇનામ આપી તેમને વધારે પ્રોત્સાહિત કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. કામરેજના અંત્રોલી ગામ સીમમાંથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠા નહેરમાં પડેલી એસન્સ કારમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મોડી રાત્રે કામરેજના આત્રોલી ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠા નહેરમાં ખાબકેલી કારમાં કોઈ અજાણ્યા યુવાનનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો. જોકે એસેન્ટ કારનો નંબર GJ21M1700 છે.
મારનાર યુવાન કોણ છે તેની ઓળખ પામી નથી. હાલ તો કામરેજ પોલીસ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતમાં ફરી શુક્રવારે મેઘરાજાએ અમી છાંટણા કરી સુરત શહેર સહિત શહેરીજનોને ખુશ કરી દીધા હતા. વહેલી સવારથી જ મેઘરાજાનું ધીમી ધારે વરસાદનું શરૂ કરી દેતા વાતાવરણમાં ઠંડી પ્રસરી ગઈ હતી. 25 દિવસના લાંબા વેકેશન બાદ ગુજરાતમાં ફરી મેઘરાજાની પધરામણી થઈ છે. રાજ્યમાં અનેક ઠેકાણે ધીમે ધીમે વરસાદ પડવાનું શરૂ થતાં ધરતીપુત્રોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. ગુજરાતમાં સુરત, બરોડા, જૂનાગઢ, અમરેલી, ધારી, જામજોધપુર, રાજકોટ, ગોંડલ પર આજે મેઘરાજાએ પોતાની અમી દ્રષ્ટિ વરસાવી હતી. ક્યાંક વધારે તો ક્યાંક ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના મોટાભાગના સ્થળોએ પ્રથમ વખત તો સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. વરસતા વરસાદને લોકોએ કાળઝાળ ગરમીમાં રાહત આપી વાતાવરણને ખુશનુમા બનાવી દીધું હતું. લોકોએ પણ વરસાદનું સ્વાગત કરતા હર્ષોલ્લાસ સાથે વરસાદને માણવા માટે ઘરની બહાર નીકળી ગયા હતા. તાજેતરમાં જ લોન્ચ થયેલી જિલ્લા કલેક્ટરની મોબાઈલ એપ્લિકેશનમાં નવા ફીચર્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. ત્યારે હવે મોબાઈલ એપ્સ કેપ્સની તારીખ ફાઇલોનું સ્ટેટસ પણ દર્શાવશે તેવું કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજ્યના માહિતી કમિશનર ડી રાજગોપાલન દ્વારા ગત શનિવારે લોન્ચ થયેલી મોબાઈલ એપ્સમાં પહેલેથી જ તંત્રનું માળખું જોબ પ્રોફાઇલથી માંડીને ફાઇલોની મૂવમેન્ટ તથા મહત્વના ટેલિફોન નંબરો ઉપલબ્ધ કરાયા છે. આ મોબાઈલ એપ્સના માધ્યમથી હજી વધુને વધુ લોકોને જોડી દેવા કલેક્ટર તંત્રએ હવે ફાઇલોનું માંડી સ્ટેટસ અને કેશની તારીખો પણ મોબાઈલ એપ્સ ઉપર દર્શાવવા તૈયાર હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. એક માસમાં જ 2 મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી ચૂકેલા કલેક્ટર તંત્રે ગત સપ્તાહે લોન્ચ કરેલી વહીવટીતંત્રની મોબાઈલ એપ્સમાં નજીકના દિવસોમાં પ્રાંત ઓફિસમાં ચાલતા કેસની તારીખો પણ મોબાઈલ એપ્સ ઉપર જાણી શકાશે. સલાબતપુરાના મકદમનગર વિસ્તારમાં રાત્રિ દરમિયાન 2 પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બનતા એક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થયો હતો. તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પોલીસ તપાસમાં 12 થી 15 વર્ષના 3 કિશોરોએ એક 8 વર્ષીય બાળક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પ્રયાસ કર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. બનાવને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વિગતો મુજબ રિંગ રોડના રઘુકુળ માર્કેટ પાછળ આવેલા મગદુમનગર વસાહતમાં ઇલિયાસભાઈ શાહ તેની પત્ની જમીલા બાનુ સાથે 8 વર્ષીય પુત્ર સલમાન સાથે રહે છે. આ દરમિયાન બુધવારના રોજ સાંજના સુમારે તેમનો પુત્ર સલમાન સ્કૂલેથી આવ્યા બાદ બહાર રમવા માટે ગયો હતો. રાત્રિના 8:30 વાગ્યા છતાં પણ પરત નહીં ફરતા માતા જમીલાબાનુ આસપાસના વિસ્તારમાં શોધવા માટે નીકળી ગઈ હતી. ત્યારે મગદુમનગર ઓવરબ્રિજ નીચે જતાં ત્યાં તેના પુત્ર સાથે 12 થી 15 વર્ષના જણાતા 3 કિશોરો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા જણાતા તેમને ઠપકો આપીને પુત્રને ઘરે તેડી લાવી હતી. આ ઘટના અંગે પતિને જાણ કરાઈ હતી, જેથી ઉશ્કેરાયેલા ઇલિયાસ શાહે ઘર નજીક જ રહેતા 3 કિશોરોને પકડીને ફટકાર્યા હતા, જેથી તેમના પરિવારજનો પણ ત્યાં દોડતા આવી જતા હતા અને 2 પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. તેમાં એક પર તીક્ષ્ણ હથિયાર વડે ઘા મરાતા તેને ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે વર્ધી જતા સલાબતપુરા પોલીસ મથકના PSI ગોડવેલકરે તપાસ હાથ ધરી હતી અને હોસ્પિટલમાં દાખલ વ્યક્તિને પૂછતા 3 કિશોર એક બાળક પર સૃષ્ટિ વિરુદ્ધના સામૂહિક કૃત્ય અંગેની ઘટના બહાર આવી હતી. તેથી આ ઘટના અંગે વધુ તપાસ કરીને 3 કિશોર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. PSI ગોરવેલકરે જણાવ્યું હતું કે મગદુમનગરના 3 12 થી 15 વર્ષની વયના કિશોરોએ એક 8 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો પ્રયત્ન કરતા હતા. તે મામલો ઝઘડે થયો હતો અને 3 કિશોરોને પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. સરકારી અધિકારીઓ સામે બાત ભીડવામાં ભેળવાયા ભીમજી પટેલ. પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ. અમરોલીમાંથી ઝડપાયો ડુપ્લિકેટ પોલીસ. 3 મહિલાઓ સાથે બીભત્સ ફોટા પાડી કરતો હતો તોડ. મનોજ અગ્રવાલના હત્યારાઓને ઝડપી પાડવા અગ્રવાલ સમાજનું પોલીસ કમિશનરને આવેદન. બ્રિજ દુર્ઘટનાના ગુનામાં સ્પેકટેકનો કન્સલ્ટન્ટના 4 આરોપીઓએ કરી આગોતરા જામીન અરજી. અને લાલ ધૂમ ટામેટાના ભાવ થયા લાલ. અચાનક ટામેટાના ભાવમાં જબરદસ્ત ઉછાળાથી વેપારીઓ પણ આશ્ચર્યમાં.
દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.